રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી સહિતના તહેવારો નજીક છે ત્યારે વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાને લઈને ગણેશ મંડળો મુશ્કેલીમાં મુકાયા હતા। ગણેશજીની આગમન યાત્રાની મંજૂરીને લઈને ગણેશ મંડળો મુશ્કેલીમાં મુકાયા હતા। પોલીસ દ્વારા તહેવારોના દિવસે યાત્રાની મંજૂરી ન અપાતા વિવાદ થયો હતો। જોકે આ વિવાદના કારણે સાંસદ, ધારાસભ્યો તેમજ મેયરે પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી સિવાયના દિવસે યાત્રા યોજવા પોલીસે મંજૂરી આપી હતી। ગણેશ મંડળોને ધાર્મિક તહેવાર ઉજવવા પણ ભીખ માંગવી પડતી હોવાનો બળાપો ગણેશ મંડળોએ વ્યક્ત કર્યો હતો। 70 વર્ષથી સત્તાધારી પક્ષ જે બી હોય, વિરોધ પક્ષ જે બી હોય, એ લોકો આવતા હતા અને અમને સપોર્ટ કરતા કે અમે તમારી જોડે છે, અમે તમારી જોડે છે અને આવીને એ લોકો દર વર્ષે અમને ભીખમાં તહેવાર મળતો હતો। આ વખતે ફરી પાછી અમે ભીખ મેળવવામાં અમે સક્સેસ થઈ ગયા છે। ગળામાં એક પટ્ટો છે કે તમારા ગળામાં કોઈ પક્ષનો, કોઈ ગલીનો, કોઈ બી પક્ષનો એવું નથી, તો તમે એનો વિરોધ જાહેરમાં કરી નથી શકતા। રક્ષાબંધન 19 તારીખ, જન્માષ્ટમી 26 અને 27 તારીખ, આટલી તારીખોને બાદ કરતા તમામ તારીખોની અંદર સુનિયોજિત રીતે, સારી રીતે પરમિશન આપી અને વારાફરતી તમામ ગણેશ મંડળના જે આયોજકો છે એમના પ્લાનિંગ પ્રમાણે એમને આગમન કરવા દેશે। કાયદાને અધીન રહીને લોકો તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે, પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે આનું સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે। યાત્રાધામ અંબાજીમાં ગ્રાહક સુરક્ષાનું રાષ્ટ્રીય મહાઅધિવેશનનું આયોજન કરાયું અને દેશના ગ્રાહક આંદોલનકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। જેની થીમ ભારતમાં ગ્રાહક સુરક્ષા વ્યવસ્થાની પડકારો અને ભાવિ વ્યૂહરચના રાખવામાં આવી હતી। આ કાર્યક્રમ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાતા વિપુલ ગુજ્જર દ્વારા અંબાજીમાં ઇસ્કોન અંબે વેલી ખાતે યોજાયો અને જેમાં દેશના 20થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 200 સ્વૈચ્છિક ગ્રાહક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં ગ્રાહક ફરિયાદ માટેની પદ્ધતિથી લોકોને વાકેફ કરાયા હતા। बाजी की शक्ति स्थल पर हम लोग इकट्ठा हुए हैं। देश के उपभोक्ताओं को शोषण मुक्त बनाने की जो हमारी लड़ाई चल रही है उसमें जो दिक्कतें आ रही हैं उसकी समीक्षा करने के लिए देश में जो कानून बने हैं, उपभोक्ता संरक्षण कानून 1986, 2019, खाद्य अपमिश्रण निवारण कानून, लीगल मेट्रोलॉजी कानून, उन सब के बावजूद आज भी देश का बहुसंख्यक वर्ग, गरीब, किसान, मजदूर, पिछड़े तबके के लोग आज भी शोषित हो रहे हैं। तो क्या कारण है कि हम इन कानूनों को प्रभावी ढंग से क्रियान्वित नहीं कर पाए? इन सब को लेकर आज यहाँ चर्चा हो रही है। તો આણંદ જિલ્લાના ખંભાતમાં 125 વર્ષ જૂના પૌરાણિક શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવનું આયોજન થયું। અહીં દર વર્ષે શ્રાવણ માસમાં હિંડોળા ઉત્સવ ઉજવાય છે। હિંડોળા ઉત્સવમાં શ્રી હરિને હીરના હિંડોળે ઝુલાવવામાં આવે છે। ખંભાત 200 વર્ષ પૂર્વે દરિયાઈ બંદર હતું અને તે સમયે હીર એટલે કે સૂતર ખૂબ જ પ્રખ્યાત હતું। ત્યારે ભક્તો ભગવાનને હીરનો ખેસ પહેરાવતા અને ત્યારબાદ મંદિર બનતા હિંડોળા ઉત્સવની શરૂઆત થઈ। અહીંનો હિંડોળા ઉત્સવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે। દૂર દૂરથી લોકો હિંડોળા ઉત્સવના દર્શન કરવા માટે આવે છે। શ્રાવણ માસમાં હિંડોળા ઉત્સવ દરમિયાન સંધ્યા આરતી સમયે હરિભક્તો ભજન કીર્તનનું રસપાન કરે છે। કાશી જોડા અને ઢોલના તાલ સાથે ભક્તોના ભજન કીર્તન સાંભળવા પણ એક લહાવો છે। 125 વર્ષથી આ મંદિર છે જેની અંદર ભગવાન દર્શન દઈ રહેલા છે અને આ હરિભક્તો બધા પ્રેમથી અને ભાવથી આ હીરના હિંડોળાની અંદર સજાવટથી આ ભગવાનને ઝુલાવી રહ્યા છે। આજે આનંદ થાય છે। આવો આ ઉત્સવ આપણે સાંભળીએ છીએ જે સંપ્રદાયની અંદર અમુક જ મંદિરોમાં થાય છે, જેમાં પણ ખંભાતમાં આપણે આવીએ ત્યારે આ ઓછવ્યા જ્યારે પદો ગાતા હોય ત્યારે આપણને નાચી ઉઠવાનું મન થાય છે। આણંદ જિલ્લા ખંભાતમાં આવ્યા છીએ। હરિકૃષ્ણ મહારાજના મંદિરમાં હીરના હિંડોળામાં ભગવાન ઝૂલે છે અને હીરના હિંડોળા ઝૂલાવા જ આવ્યા છીએ અને દર્શન કરવા માટે આવ્યા છીએ। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હીરના હિંડોળા, રેશમના હિંડોળા માત્ર કોઈ જગ્યા થતા હોય તો ખંભાત શહેરમાં થાય છે અને ખંભાતના હરિભક્તો સંપ્રદાયની અંદર અલગ અલગ ધામોની અંદર પણ આ રેશમના હિંડોળા બનાવવા માટે જાય છે। રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે। બજારમાં અવનવી રાખડીઓ ધૂમ મચાવી રહી છે। ત્યારે વાત કરીએ મોરબીના કલ્યાણપર ગામની કે જ્યાં રાખડીઓને લઈને ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે। અહીંની રાખડી મોરબી પૂરતી સીમિત નથી।
પરંતુ દેશભરમાં મોકલવામાં આવે છે અને સિઝન દરમિયાન લાખો રૂપિયાનો વેપાર પણ કરવામાં આવે છે. આ રાખડીઓ દ્વારા અનેક મહિલાઓને રોજગારી મળે છે. 300થી વધુ મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. આ મહિલાઓ 700થી વધુ ડિઝાઇનની રાખડી બનાવે છે. ટંકારા તાલુકો ઇમિટેશનની સાથે સાથે રાખડીઓ દ્વારા રોજગારી પૂરી પાડી રહ્યો છે અને આ કામ દ્વારા મહિલાઓ સ્વનિર્ભર બનવાનો ગર્વ અનુભવી રહી છે. છેલ્લા 6 વર્ષથી આ બિઝનેસમાં જોડાયેલી છું. આ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં લગભગ 50% મહિલાઓ ઘરે બેઠા આ બિઝનેસ સાથે જોડાયેલી છે. આ બિઝનેસથી તેને રોજગારી મળી રહે છે. તેને બહાર ક્યાંય કામ કરવા જવું પડતું નથી અને આ બિઝનેસ અમે રાખડીનો અહીંયા તમામ મેન્યુફેક્ચરથી અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. કોલકાતા, બિહાર, પંજાબ, હરિયાણા જેવા અનેક રાજ્યોમાં જાય છે. આ બિઝનેસથી અમને મહિલા વધારે આ બિઝનેસથી સંકળાયેલા છે. મહિલાને સારો એવી કમાઈ મળી રહી છે. આ બિઝનેસથી મહિલા માટે એક આવકનું સારું સાધન છે. જે રાખડીનું કામકાજ વર્ષોથી આ ચાલે છે અને રાખડી એ 5 રૂપિયાથી માંડીને 50 રૂપિયા સુધીની બનાવવામાં આવે છે અને આ વ્યવસાય સાથે જનરલી વધુ પડતી મહિલાઓ જોડાયેલી છે અને મહિલાઓ આ વ્યવસાય સાથે જોડાઈ અને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. મલિકને જાસલપુર ચોકડી ઉપર આવેલ જન્નત સ્થિતિની બાજુમાં ખુલ્લા મેદાનમાં પકડી પાડ્યો. હત્યાનો આરોપી ઇરફાન ઉર્ફે ગીરી પોલીસ પકડથી ભાગવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી તેમજ એક પોલીસકર્મીને બટકું ભરીને હુમલો કરી દીધો, પરંતુ પોલીસે આરોપીને ઝડપીને પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા અને ઇરફાન ઉર્ફે ગીરીની ધરપકડ કરી જેલના હવાલે કર્યો. બાદમાં જે સ્થળ પર ધરપકડ કરવામાં આવી ત્યાં લઈ જઈ આરોપીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો. કાયદા સામે પડકાર અને રોફ જમાવતા ઇરફાન ઉર્ફે ગીરી મલિકને કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું. આરોપીની ઝડપી જાહેરમાં માફી મંગાવી. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેથી સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે, જેના અનેક વિડીયો સામે આવ્યા છે. ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે. તેમાં સાવરકુંડલાના થોરડી ગામમાં રાત્રે સિંહ પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ થયો. 2 સિંહ બાળ અને 2 સિંહો શિકારની શોધમાં બજારમાં લટાર મારી રહ્યા છે. આદસંગ જવાના રોડ ઉપર 2 સિંહ પરિવાર સાથે બજારમાં દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું. સિંહોની લટારના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ છે. 2 દિવસ પહેલા જ સાવરકુંડલાના થોરડી ગામ નજીક જ સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભૂખ્યા સિંહોએ ત્રાડ પાડતા લોખંડના દરવાજા હચમચી ગયા. થોડીવાર માટે સિંહો અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી. જોકે વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા નહોતા અને પરત ફર્યા હતા. જો ગેટ ના હોત તો શ્વાનનો શિકાર પાક્કો હતો. ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે રીંછ દેખાવાની ઘટના બની છે. એક દિવસ પહેલા રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતું જોવા મળ્યું હતું, ત્યારે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતું જોવા મળ્યું. ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંછ સતત બીજા દિવસે જોવા મળ્યું, જેનો વિડીયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે. 10 નંબરના મંદિર પાસે પરિક્રમા માર્ગ પર રીંછ જોવા મળ્યું.